જય સ્વામિનારાયણ. તારીખ 2/10/2025 આસો સુદ દસમ, દશેરા, ગુરુવાર. એકવાર મહારાજે ગઢપુરથી માંગરોળના શેઠ ગોવર્ધનભાઈ ઉપર કાગળ લખ્યો કે આ કાગળ વાંચીને અષ્ટમી ઉપર તુરત ગઢડે આવજો. ત્યારે ગોવર્ધનભાઈ મહારાજનો કાગળ વાંચીને ટીમણ કરીને ચાલ્યા. તે માર્ગમાં વરસાદ વરસવા લાગ્યો. તે આખો દિવસ વરસ્યો ને સાંજ પડી ત્યાં રસ્તામાં એક નદી આવી. તેમાં પાણીનું પૂર આવેલ. તે ઉતરાય તેમ નહોતું ને આસપાસ ગામ પણ નહીં. પછી જોયું તો નદીને કાંઠે એક બાવળ હતો. તેની હેઠે જઈને ગોવર્ધનભાઈ સૂતા ને વરસાદ તો ઝીણો ઝીણો વરસતો હતો. તે ટાણે તેમની મહારાજે રક્ષા કરીને વરસાદનું એક ટીપું એમના ઉપર પડવા દીધું નહીં. પછી જ્યારે સવારે ગોવર્ધનભાઈ ઉઠ્યા ને જોયું તો નદીમાં પૂર પણ ઉતરી ગયેલું. એટલે પોતે ત્યાં નાયા ને પૂજા કરી. પછી ચાલતા થયા. તે બીજે દિવસે ગઢડા આવ્યા ને મહારાજને દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા અને સૌ સંત ભક્તોને પણ પગે લાગીને સભામાં બેઠા. તે વખતે મહારાજે કહ્યું કે તમને રસ્તામાં વરસાદે બહુ હેરાન કર્યા ને નદીમાં પૂર આવી ગયેલ. તેથી તમે નદીને કાંઠે બાવળ હેઠે સૂઈ રહ્યા. ત્યારે તમારી રક્ષા કરવા માટે અમે પાતાળમાંથી દેવને મોકલ્યા હતા. તે સાંભળીને શેઠ કહે કે હા મહારાજ, તમારા સિવાય અમારી રક્ષા બીજો કોણ કરે? તે પછી જન્માષ્ટમીનો સમયો થઈ રહ્યો ત્યારે ગોવર્ધનભાઈ પાછા ઘેર માંગરોળ આવ્યા. માંગરોળ બંદરમાં ઘણા સંત હરિભક્તોને સાથે લઈને સંવત 1944ની સાલમાં ધર્મધુરંધર આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ તીર્થયાત્રા કરવા પધારેલા. તે વખતે તેમણે ગામને આથમણે દરવાજે વાવ, અવેડો અને આંબલીનું ઝાડ છે ત્યાં દર્શન કર્યા. પછી વિહારીલાલજી મહારાજે જૂનાગઢના અક્ષર સ્વરૂપદાસ સ્વામીને તથા ત્યાંના શેઠ માણેકચંદભાઈને કહ્યું કે આ પ્રસાદીની જગ્યા દરબાર પાસેથી વેચાતી લઈ લેજો. એમ આજ્ઞા કરી હતી. પછી મહારાજ ત્યાં 2 દિવસ રહીને માળિયા ગામે પધાર્યા હતા. પછી જ્યારે સમય વીતે મહારાજશ્રીની આજ્ઞા પ્રમાણે અક્ષર સ્વરૂપદાસ સ્વામી ગામ માંગરોળમાં આવ્યા અને 2 દિવસ રહી શેઠ માણેકચંદભાઈને કહી તે જગ્યા વેચાતી લેવરાવીને ફરતો વંડો કરાવ્યો તથા માઢ સહિત દરવાજો કરાવ્યો ને 2 ઓરડા કરાવ્યા તથા કૂવો ગળાવ્યો ને જે કુંડીઓ હતી તે વાવની આથમણી કોરે મુકાવી દીધી ને વાવ માથે ઉત્તરાદી તરફ રંટ કરાવ્યો ને જે ઠેકાણે અવેડો હતો તે ઠેકાણે શ્રીજી મહારાજે 8 માસ રહીને સદાવ્રત દીધેલું હતું તથા હજારો માણસોને સમાધિ કરાવી હતી ને ગામમાંથી આવેલા મંતપંથીને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવ્યા હતા ને ઘણા ચમત્કાર જણાવ્યા હતા. તેવી તે મહાપ્રસાદીની જગ્યાએ અક્ષર સ્વરૂપદાસ સ્વામીએ રાજકોટના કડિયા મિસ્ત્રી કરસનભાઈ વાસા પાસેથી ₹500 લઈને મોટો પરથાર કરીને છત્રી કરાવી છે ને તેમાં પંચાળાના પ્રસાદીના પથરામાં ચરણારવિંદ કરાવીને પધરાવ્યા છે, જે હાલ પણ સંત હરિભક્તને દર્શન તથા શ્રીહરિની પ્રસાદીનું સ્મરણ થાય છે. માંગરોળમાં આ પ્રસાદી સ્થાનોએ કાયમ દર્શન કરતા એવા હરિભક્ત પૂરબિયા મંછારામભાઈ માંદા થયા ને દેહ મેલવાટાણે ગામમાંથી સત્સંગીને બોલાવ્યા. ત્યારે સર્વે હરિભક્ત ભેગા થઈને આવ્યા. ત્યારે તેમની આગળ મંછારામભાઈ બોલ્યા કે હવે મારે ધામમાં જવું છે, માટે તમે સૌ ભલે આવ્યા. હવે કીર્તન બોલો. પછી હરિભક્તો કીર્તન બોલ્યા ને પછી ધૂન કરી ને પછી મંછારામભાઈ બોલ્યા કે હવે રાખો. જુઓ, આ શ્રીજી મહારાજ હજારો સંત સાથે વિમાન, પાલખી તથા હાથી ઘોડા લઈને મને અક્ષરધામમાં તેડવા આવ્યા છે. એમ કહીને પોતાના દીકરાને ભલામણ કરી કે સત્સંગ ખરેખરો રાખજો ને મારી વાહે જૂનાગઢમાં સાધુઓને રસોઈ દેજો ને હવે ગાયનું છાણ લાવીને લીપો. ત્યારે એમના દીકરાઓએ તેમ કર્યું
પછી મંછારામભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ધૂન કરતા થકા બોલતા ચાલતા આ પંચમહાભૂતનો દેહ મેલીને અક્ષરધામમાં ગયા. તે વખતે તેમના ઘરની આસપાસ રહેનારા ઘણા માણસોને વિમાન, પાલખી વગેરે સહિત સંત તથા શ્રીજી મહારાજના દર્શન થયા ને બધે તેજ તેજ થઈ ગયું. એવું આશ્ચર્ય જોઈને ઘણા માણસો બોલ્યા છે, આવો પ્રતાપ દેખાડીને દેહ મેલવો તે તો ખરેખરા સત્સંગી હોય તેને જ બને છે. આવો પ્રતાપ દેખાડીને દેહ મેલતા આજ સુધી આપણે કોઈને દીઠા નથી. આ તો સ્વામિનારાયણનો પ્રતાપ બહુ મોટો છે એમ બહુ આશ્ચર્યને પામ્યા. આવે અંત સમો સુભક્તજનને સંતો સમીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતિ વાર્તા પ્રભુની કહે. પ્રીતિ દેહ સુગેહ માનવ રહે, વૃત્તિ પ્રભુ માઠરે એવાનું અતિ ધન્ય ધન્ય મરવું સદ્ધામમાં સંચરે. એવાનું અતિ ધન્ય ધન્ય મરવું સદ્ધામમાં સંચરે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી